ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર 8.50 કરોડ રૂપિયાના ખર્ચે નવા એસટી બસ સ્ટેન્ડના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ સહિત ભાજપના આગેવાનો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નવા બસ સ્ટેન્ડમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે કુલ 15 પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવશે। બસ સ્ટેન્ડ તૈયાર થયા બાદ કપડવંજ તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સગવડતા, સુવ્યવસ્થિત મુસાફરી અને સુલભ પરિવહન સુવિધા મળશે। ગુજરાત સરકારના માર્ગ મકાન વાહન વ્યવહાર વિભાગ દ્વારા રૂપિયા 8,77,00,000ના ખર્ચે નવનિર્મિત નવા બસ સ્ટેન્ડના ખાતમુહૂર્તનો વિશેષ પ્રસંગ હતો। આવનારા સમયમાં પ્રજાજનોની સુખાકારી વધે, આવનાર વ્યક્તિઓને પૂરતી સગવડતા મળે, એટલા માટે માર્ગ મકાન અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ એક સુંદર કાર્યક્રમ સરકાર દ્વારા નક્કી થયો છે અને લગભગ મોટાભાગના આવનારા સમયમાં જે બસ સ્ટેન્ડો છે એ સંપૂર્ણ સુવિધાયુક્ત બને અને પ્રજાને બધા જ પ્રકારની સુવિધાયુક્ત થાય, સાથે સાથે અહીંયા પોતે રોજગારી પણ મેળવી શકે એ દિશાનો એક સરસ આ એક નવું બસ સ્ટેન્ડ તૈયાર થનારું છે। ત્યારે એનો આજનો આ ખાતમુહૂર્તનો પ્રસંગ હતો।